વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને એ આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પૂજ્ય માધવ સ્વામી. માધવ સ્વામીને ગુરુ મહારાજે ગીતાજી છે જે કૃષ્ણ પરમાત્માએ ગીતાજીની ભેટ આપેલી છે. ગીતાનું જ્ઞાન બહુ ગહન છે અને ખરેખર સમજવા જેવું જ્ઞાન છે. તો એમને પણ આચાર્ય સુધીનો અભ્યાસ કરેલો છે. તો એ ગીતાજી ઉપર ગીતાજીનો શ્લોક ટાંકી અને વાત કરવા માટેની ગુરુ મહારાજે આજ્ઞા કરેલી છે. તો માધવ સ્વામી પણ આજે સરસ મજાની જે ભગવદ્ ગીતા છે એના ઉપર વાત કરશે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે ય સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરંત્યંત તમસ્તમૈવાંશુમાન. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય ભગવતજીવન સ્વામી, પૂજ્ય ભક્તિજીવન સ્વામી, પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી, નિર્લભ સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો અને વાલાવાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સુંદર મજાનો માગસર માસ છે, અતિ પવિત્ર માસ છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ગીતાજીમાં કીધું કે માગસર માસ તે હું છું, સ્વયં પોતે કીધું છે. એવો આ માગસર માસ છે. આપણા માટે વિશેષ આનંદની વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણ એમને અતિ વહાલા એવા ગ્રંથો, એનો ઉદ્ભવ પણ આ માગસર માસમાં થયો છે. માગસર સુધી ચતુર્થી એટલે વચનામૃત જયંતી. આજનું વચનામૃત ચોથું છે. આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ઈર્ષા તો રહે છે મહારાજ, અને ઈર્ષા કરવી તો નારદજી અને તુંબરુને બંનેને વચ્ચે હતી. એ રીતે મહારાજે ત્યાં કોટેશન ટાંક્યું છે અને નારદજીને જે પ્રમાણે ઈર્ષા થઈ તુંબરુ પાસેથી જ્ઞાન વિદ્યા શીખા એનું કોટેશન આપી અને આજે આપણને આ વચનામૃતમાં જ્ઞાન આપ્યું છે. એમાં આપણે બહુ ડીપમાં નથી જવું. મૂળ વસ્તુ ગુરુ મહારાજે આજ્ઞા કરી છે કે ખાસ તમારે ગીતાજી ઉપર વાત કરવી, કારણ કે ભગવાન સ્વામિનારાયણને ગીતાજી ખૂબ વાલી હતી. શ્રીમદ ભાગવત પણ મહારાજને ખૂબ વાલું હતું. મહારાજ શ્રીમદ ભાગવતની કથાઓ અવારનવાર સાંભળતા અને એક વખત તો 7 દિવસની પારાયણ એક પૂરી થાય બીજી તરત આમ પૂર્ણાહુતિને આમ શરૂઆત, એમ 7 વખત કન્ટિન્યુ મહારાજે સાંભળી છે. એટલે મહારાજે પોતાના હૃદયસ્થ જે ગ્રંથો કહેવાય એમાંનો પહેલો ગ્રંથ સર્વશ્રેષ્ઠ જો આપણા માટે હોય તો વચનામૃત છે. એ વચનામૃતમાં 32 શ્લોક શિક્ષા આપણે ગીતાજીમાંથી લીધા છે. 32 શ્લોક, કોઈમાં એક પાદ લીધું છે, કોઈમાં આખો શ્લોક લીધો છે. એ રીતે થઈને 32 કોટેશન ગીતાજીના આપ્યા છે. 19 કોટેશન વેદ અને શ્રુતિ સ્મૃતિઓના આપ્યા છે. એટલે કે શ્રુતિનું હમ બ્રહ્માસ્મિ છે તો એક એ વાક્ય કહેવાય, બ્રહ્મ વાક્ય છે જે. એવા 19 વાક્ય અને કોઈ મંત્રો વેદના એ લીધા છે. અને 44 શ્લોક શ્રીમદ ભાગવતમાંથી લીધા છે. શ્રીમદ ભાગવત પણ ભગવાન શ્રીહરિને અતિ વહાલો ગ્રંથ છે અને એમાંથી 44 શ્લોકના કોટેશનો લીધા છે. હવે શિક્ષાપત્રીમાં મહારાજે વાત કરી છે 100મા શ્લોકની અંદર કે અમારા જે આશ્રિત છે એવા તમામ ભક્તોએ જે 8 સદગ્રંથોનો પાઠ કરવો, એમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાનું કીધું. પણ એમાં થોડી ચોખવટ કરી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય કેનું કરેલું? શ્રીમદ રામાનુજાચાર્યનું કરેલું. કૃષ્ણપાદભાઈ હમણાં પોતાની પૂજાની શિક્ષાપત્રી લઈને તમને બતાવી ને, કેટલા જણાએ
શિક્ષાપત્રી આપણે ગીતાજીનું ભાષ્ય જોયું હોય, દર્શન કર્યા હોય એવા કેટલા ભક્તો છે? ઊંચો વાત કરો તો. ગીતાજીનું શ્રીમદ રામાનુજાચાર્યનું કરેલું ભાષ્ય જોયું હોય એવા કેટલા ભક્તો છે? હું તમને દર્શન કરાવવા જ આ લઈ આવ્યો છું. રામાનુજાચાર્યજીએ જે ગીતાજીનું ભાષ્ય લખ્યું છે, અમારે સ્ટડીમાં આવતું હતું, આ અમે આખું ભણ્યા, પણ બહુ સરસ ભગવાને રામાનુજાચાર્યજીએ આનું ભાષ્ય લખ્યું છે. અને મહારાજે આજ્ઞા પણ આપણને આ એક જ ભાષ્ય વાંચવું એવી કરી છે. કારણ કે બીજામાં આપણા સિદ્ધાંતો એ થોડા થોડા ફરી જાય છે. જે પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત છે એ સમજવા માટે આપણને મહારાજે આની આજ્ઞા કરી છે. ત્યાર પછી તો નીલકંઠ સ્વામીએ પીપલાણાથી ગુજરાતીમાં પણ આનું ટ્રાન્સલેશન કર્યું છે, એ પણ અત્યારે અવેલેબલ છે. તો જેને સમય મળે એણે અવશ્યપણે આનું વાંચન કરવું. સ્વામીએ આજ્ઞા એટલા માટે કરી છે, સંસ્કૃત ભણ્યા છીએ એનો લાભ તો મળે, પણ આપણા ભક્તજનોને તમામ પ્રકારના શાસ્ત્રનું પણ સેજે સેજે જ્ઞાન થાય. સ્વામી કે અલગ અલગ વિષયોથી પીરસાય તો ભક્તો રાજી તો થાય, પણ ઘણું બધું જ્ઞાન થાય. અને મહારાજના સ્વામી બાપાના સ્વામીના જે હૃદયના ઉદ્ગારો છે એ આપણા સુધી પહોંચે. અને જે વાત સ્વામી બાપા, સ્વામી અને મહારાજ સમજાવવા માગતા હતા, એ આનું પણ જો થોડું થોડું જ્ઞાન હોય તો સરળતા રહે. એટલે સ્વામીએ ખાસ આજ્ઞા કરી છે. પહેલો શ્લોક છે, આનો ઉદ્ભવ પહેલાં થોડો સમજી લઈએ. આજે બહુ આપણે ડીપમાં નથી જવું, પણ હવેથી બધી સભામાં આનો પ્રારંભ થશે. પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ નામનો. એટલે કે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ગયા પછી જે હૃદયની અંદર ઉદ્વેગ થયો છે કે આટલા બધા મારા સંબંધીઓ છે, એ બધાને હું કઈ રીતે હણું, એનો જે સંવાદ છે, જે ઉદ્વેગ થાય છે અંદર, એનો જે પ્રશ્ન થાય છે, એની હિસ્ટ્રિકલી ખાલી વાત છે, જ્ઞાનની કોઈ વાત નથી, ખાલી કહે છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર મહારાજ એ સિંહાસન ઉપર બેઠા છે, આંખેથી પણ અંધારું છે અને જેને જ્ઞાનથી પણ અંધારું છે એવા આમ રામાનુજાચાર્ય કહે છે. કારણ કે આ બધું જ જે કાંઈ અધર્મ પૃથ્વી ઉપર વ્યાપ્યું એનું મૂળ જો કોઈ કારણ હોય તો એ ધૃતરાષ્ટ્ર હતા. એટલે કીધું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધૃતરાષ્ટ્ર મહારાજ પૂછે છે સંજયને, કારણ કે સંજયને ત્રિકાળ દ્રષ્ટિ આપી હતી. ધૃતરાષ્ટ્ર મહારાજને જ્યારે ત્રિકાળ દ્રષ્ટિ એટલે કે પોતાની આંખે બધું જોઈ શકે એવી શક્તિ આપી, પણ એ જોવા સક્ષમ થયા નહીં. પછી ભગવાને કૃપા કરીને વ્યાસજી મહારાજને કીધું ને વ્યાસજી મહારાજે સંજયને દ્રષ્ટિ આપી છે. અને એ આખું જે કાંઈ મહાભારતનું યુદ્ધ થવા જઈ રહ્યું છે એ બધું જોઈ શકે છે. અને રાજ સિંહાસને બેઠા બેઠા ધૃતરાષ્ટ્ર મહારાજ પૂછે છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, બધાય જે સંમિલિત થયા છે એ બધાય શું કરી રહ્યા છે એ તું મને કહે. પણ એક શબ્દ, બે શબ્દ સમજવા જેવા છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એવો શબ્દ કાં પ્રયોગ કર્યો? તો કે કુરુક્ષેત્ર છે એ એવી ભૂમિ હતી કે કુરુ રાજાએ એ ભૂમિ ઉપર પોતે બહુ સારા શ્રેષ્ઠ રાજા હતા, ભગવાનની સુંદર ભક્તિ કરતા હતા, અને અખંડ ભજન કરવાનું જેને તાન હતું એને એમ થયું કે મારે એવું એક કામ કરી જવું છે કે જેનેથી તમામ મનુષ્ય માત્ર ભક્તિ કરી રાખે, મારું નામ અમર થઈ જાય. તો શું કરવું? એટલે કે હું સારા સારા વાવેતર કરું. એટલે એણે શું કર્યું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને આવા સાદા સદગુણોનું વાવેતર કરું અને એ ઉગે અને એ મનુષ્ય લણી શકે, આવો સંકલ્પ કર્યો. અને મોટું હર બનાવ્યું, શિવજીનો પોઠિયો પણ લઈ આવ્યા અને ખેતી કરી. એ કુરુક્ષેત્રનું મેદાન, એમાં ખેતી કરતા હતા. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થઈને કે તમે વાવશો તો ખરા, પણ બિયારણ ક્યાંથી લઈ આવશો? ભક્તિનું બિયારણ ક્યાંથી લઈ આવશો? ધર્મ, જ્ઞાન, વૈરાગ્યનું બિયારણ ક્યાંથી લઈ આવશો? પછી એવો પ્રશ્ન કર્યો એટલે મૂંઝાણા કુરુ રાજા કે કઈ વાંધો નહીં, તો હું શું કરું? તો કે મારા સમગ્ર શરીરમાં રગે રગમાં
આ બધાય ગુણો છે હું મારા અંગ કાપી કાપીને એમાં વાવીશ અને એ ઉગશે ને એમાંથી. તો કે તમે તો મૃત્યુ પામશો. તો કે કાંઈ વાંધો નહીં. ભગવાને પછી રાજી થઈ અને આશીર્વાદ આપ્યા છે કે હું તમને આશીર્વાદ આપું છું, આ ભૂમિ ઉપર જે કોઈનો દેહ પડશે એ તમામને સ્વર્ગની પ્રાપ્તિ થશે. ગમે એવો પાપી હોય કે કોઈ પણ હોય, જેનો દેહ આ ભૂમિ ઉપર પડશે એ બધાને સ્વર્ગની પ્રાપ્તિ થશે. અને જ્યારે યુદ્ધનું નક્કી થયું ત્યારે ભગવાન કૃષ્ણચંદ્ર તો ભેગા હતા. ભગવાન તો ઈશ્વરોના ઈશ્વર છે અને કોઈનું પણ ભૂલમાં અહિત ન ઈચ્છે એવા ભગવાન કહેવાય. અને ભગવાને સંકલ્પ કર્યો કે ભલે અધર્મના પક્ષમાંથી લડે કે ધર્મના પક્ષમાંથી લડે, છતાંય પણ બધાનું કલ્યાણ કરવું. તો એના માટે શું કરવું? ભગવાન મધ્યસ્થી રહ્યા છે. બધાએ બ્રહ્માંડનું રાજ્ય પોતે સ્વયં ચલાવી શકે, જેને ધારે એને સંકલ્પ માત્રથી નાશ કરી શકે એવી શક્તિ હોવા છતાંય પણ અર્જુનના સારથી થયા છે અને બધાયના બાણો પણ સહન કર્યા છે. અર્જુનને બાણ મારતા તો બધાયનું કાંઈ એક હરખી સ્ટ્રાઇકથી ના જતું હોય કે સીધું જ લાગે અર્જુનને, ઘણા ભગવાનને પણ લાગ્યા છે. પણ આટલી શક્તિ હોવા છતાંય પણ સારથી થયા છે. શા માટે? ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા હતા. અને એ પ્રભુએ વિચાર્યું છે કે આપણે બધાનું કલ્યાણ કરવું, એટલે આ કુરુક્ષેત્ર એનું પસંદગીકરણ કરવામાં આવ્યું અને કુરુક્ષેત્ર બધાનું કલ્યાણ કરનારું થયું, માટે એને ધર્મક્ષેત્ર કહ્યું છે. એટલે ગીતાજીનો પ્રથમ જે શ્લોક છે પ્રથમ અધ્યાયનો, એ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે અહીંયાથી પ્રારંભ થાય છે. ટોટલ 700 શ્લોક છે, 18 અધ્યાય છે અને 18 અધ્યાયમાં 6 અધ્યાય છે એ કર્મના છે. કર્મનું પ્રાધાન્ય સર્વપ્રથમ ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને કહે છે કે તું જે કાંઈ કરીશો અને આ સામે બાણ લઈ ગાંડીવ ધનુષ લઈને ઊભો છો, તારે કાંઈ કરવાનું જ નથી. તારે હું કહું એટલું કર. એનું પરિણામ શું આવે છે, એનું ફળ શું છે, પાપ પુણ્ય જે કાંઈ છે એની કોઈ ચિંતા કરીમાં, એ બધું તું મારી ઉપર છોડી દે. એ જે કર્મના પ્રાધાન્યની વાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને સમજાવે છે એ પ્રથમ 6 અધ્યાયમાં છે. ભક્તિના 6 અધ્યાય છે અને જ્ઞાનના 6 અધ્યાય છે. છેલ્લા જે 6 અધ્યાય છે એ જ્ઞાનના છે. પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય છે, જે ભગવદ્ ગીતાનું હૃદય કહેવાય છે. એમાં ભગવાનનો સંપૂર્ણ મહિમા છે. આ શરીરની અંદર ભગવાન કઈ રીતે રહ્યા છે, કઈ રીતે કાર્ય કરે છે, એ બધું છે. પણ એ બધું જ રહસ્ય આપણે સેજે સેજે ધીરે ધીરે સમજશું. એટલે આ માગસર માસમાં ચતુર્થીને દિવસે વચનામૃતની ઉત્પત્તિ છે, એટલે કે વચનામૃત જયંતિ છે. છઠને દિવસે સત્સંગી જીવનની જયંતિ છે. ગઈ ને છઠ, આજે સાતમ છે. ગઈકાલે સત્સંગી જીવન જયંતિ હતી. આજે સાતમ છે ને કાલે આઠમ અને નોમ ભેગી છે. અને એકાદશીને દિવસે એટલે કે આવે એકાદશી ગીતા જયંતિ છે. ઘણા બે રીતે માને છે. મકસદ સુધી એકાદશી પણ ગીતા જયંતિ કહે છે અને 11 ડિસેમ્બરને પણ ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ. આપણો હિન્દુ ધર્મનો પ્રધાન ગ્રંથ છે. બધાએ ખૂબ આદર ભાવ, ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, એટલે એને હૃદયસ્થ કરીએ અને બધી સભામાં આપણે પણ શ્રવણ કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ આજે ગુરુ મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે ગીતાજીના શ્લોકની શરૂઆત કરી. શાસ્ત્ર વસ્તુ એવી છે કે પેલો વિશ્વાસ સત્પુરુષમાં આવે, પછી શાસ્ત્ર સમજાય. આ શબ્દ ઘણો બધો ગહન છે, પણ મેન વસ્તુ એ છે સ્વામિનારાયણ ભગવાને આપને નંદ સંતો દ્વારા એક એક વસ્તુ લખીને આપેલી છે. આમ કહીએ તો આપણો આ સંપ્રદાય દસ્તાવેજી પુરાવા વાળો કહેવાય. તમામ દસ્તાવેજી પુરાવા
તારીખ, વાર, સાલ, તિથિ સહિતની વાત. એમનેમ એક પણ વાત નથી. એમનેમ એક પણ વાત નથી. ઘટે છે હું તો કે ઘટે છે આ કેડીભાઈએ કીધું હતું ને કે આમાં આપણે સ્વાર્થી બનવાની જરૂર છે. આપને ખુદને એવું થાય કે વાસ્તવિક રીતે મારે સ્વાર્થ સાધવો છે. શેના માટેનો? તો કે મોક્ષ માટેનો. ખોટું ના લગાડતા. મહિમા હોય તો જ અવાતું હોય, મહિમા હોય તો જ બેસાતું હોય છે. પરંતુ જાગૃત છીએ, વધારે જાગૃત થઈ અને આપણે બીજાને માસિક સત્સંગ સભાના સભ્ય બનાવવા જોઈએ. જેટલી અમારી ફરજ છે એના કરતાં વધારે તમારી છે. એટલા માટે હું કહું છું, અમે 4 દિવાલની વ્યક્તિ છીએ, તમે સમાજમાં ફરનારા છો. અને તમે બીજાને વાત કરશો તો એનો પાવર તમને કંઈક જુદું આવશે. કારણ કે એમનેમ વાત થતી નથી. જબા પરલી જાય બોલવું, એમનેમ નથી બોલાતું. બહુ અઘરું છે. કેવું એ ઘણું અઘરું છે. એટલે આ નવા વર્ષની આપણી સૌ પ્રથમ પહેલી સભા છે. આપણે નક્કી કર્યું હતું કે આપણે સત્સંગ શિબિર રાખવી હતી, પરંતુ વડતાલ ઉત્સવ હોવાને કારણે આપણે શિબિર ના કરી. એટલે આપણી સૌ પ્રથમ પહેલી સભા છે. તો આ સભામાં આપણે સંકલ્પબદ્ધ બંધાઈએ કે મારે 2 હરિભગતને માસિક સત્સંગ સભાના સભ્ય બનાવવા છે. આવા સંકલ્પ સાથે આપણે આ દેવજોગી પરિવારના એવા સ્વાર્થી બનીએ, એવા જવાબદાર બનીએ કે સત્સંગ સભામાં મારે 2 હરિભગતને રેગ્યુલર ચાલુ કરવા.